નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરીના ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી આંતરરાજ્ય ગેંગના 5 આરોપીઓ તથા કાયદાના સંકજામાં આવેલા 3 સગીરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમેના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓને ભેદ ઉકેલવા માટે દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડની દેખરેખની તપાસ હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.ડી. ગોહિલની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એએસઆઈ ભાથી શિવા તથા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ લીલાને મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીઓની અટકાયત કરી સઘન પૂછપરછ કરવામાં આવતા તેઓએ અમીરગઢ પોલીસ મથક વિસ્તાર ઉપરાંત રાજસ્થાન રાજ્યના શિવરી જિલ્લાના રેવદર પોલીસ મથકના વિસ્તારમાં પણ વાહનચોરીના ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ₹2.35 લાખની કિંમતની 6 મોટરસાયકલો, ₹7,000ની કિંમતનો ટેકનો કંપનીનો મોબાઈલ ફોન, ₹2,000 રોકડા, એક લોખંડની છરી તેમજ મોટરસાયકલના લોક ખોલવા માટે ઉપયોગમાં લેવાતી માસ્ટર કી મળીને કુલ ₹2.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં જોઈતા મેઘા ગમાર રહેઠાણ શકરાવેરી તાલુકો અમીરગઢ, રાહુલ ફોજા બોંબડિયા રહેઠાણ ગાંગુ તાલુકો અમીરગઢ, જયંતિ બગા પીસવા રહેઠાણ ઘાટા તાલુકો અમીરગઢ અને લાલા દેવા મોરી રહેઠાણ અજાપુર મોટા સહિત 5 આરોપીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા 3 સગીરોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ મોટરસાયકલ પર ફરી એકલા મુસાફરી કરતા લોકોને નિશાન બનાવતા હતા. છરી જેવા હથિયાર બતાવી ધમકી આપી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવતા હતા. ઉપરાંત માસ્ટર કીનો ઉપયોગ કરીને મોટરસાયકલોની ચોરીને પણ અંજામ આપતા હતા. આ મામલે અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીઓના અન્ય ગુનામાં સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે.